તો આપણે હવે સ્ટેપ 4 જોઈએ, જેમાં આપણે 2 અંકની સંખ્યાઓ લેવાની છે. તે પણ આપણે જવાબ કેટલો આવશે? 100 ની અંદર જ આવશે. 47 વત્તા 17, 7 ને 7 14, 14 નો ચોગડો વધી 1, એટલે આપણે મનમાં જ વધીને કાઉન્ટ કરી લેવાની છે. 4 ને 1 5 ને 1 6, એટલે અહીંયા કેટલો જવાબ આવે છે? 64 જવાબ આવે છે. અહીં 68 વત્તા 29, 8 અને 9 કેટલા થશે? 17, 17 નો સાતડો વધી 1, 6 ને 1 7, 8 અને 9. પછી તેવી જ રીતના 54 વત્તા 38, 54 માં 38 ઉમેરતા કેટલા થશે? તો આપણે જોઈ શકીએ છીએ 8 માં 4 ઉમેરીએ એટલે 12, 12 ને 1 વધી 5, 6, 7, 8 અને 9. અહીંયા પણ કેટલા થશે? 92 જવાબ આવશે. 36 માં 46 ઉમેરતા કેટલા થશે? 6 ને 6 12, 12 નો બગડો વધી 1, 4 ને 1 5, 6 7 8. તો આપણે જ્યારે પણ હવે 2 સંખ્યાઓનો સરવાળો કરીએ ત્યારે તેની વધીને આપણે મનમાં ગણતરી જ કરવાની છે, જેથી આપણા સરવાળા છે એ જલ્દી થાય. તો હવે આપણે આગળનું સ્ટેપ જોઈએ, સ્ટેપ 5. અહીં આપણે જોયું કે બધા અંક કેવા છે? 100 ની અંદર આવે છે તેવા છે. હવે અહીંયા જે જવાબ આવશે 100 ની ઉપર આવતા અંક છે તે જવાબ આવશે. હવે આપણે જોઈ શકીએ છીએ અહીંયા કેટલા છે? 68 અને 74. તો 68 અને 74 એટલે અહીંયા 60 વત્તા 8 અને અહીં 70 વત્તા 4. અલગ રીતે પણ આપણે કરી શકીએ છીએ અને આવી જ રીતના પણ આપણે મનમાં ગણતરી કરીને પણ કરી શકીએ છીએ. તો આપણે જોઈએ કે 8 માં 4 ઉમેરતા કેટલા થશે? 12, 12 નો બગડો વધી 1, પછી 6 ને 1 વધી આપણે ગણી લીધી એટલે 7, 7 ને 7 14. એટલે આપણે જોઈ શકીએ છીએ કે આપણો જવાબ કેટલો આવે છે? 142 જવાબ આવે છે. પછી 84 વત્તા 59, 84 એટલે 80 વત્તા 4 અને 50 વત્તા 9. તો 9 માં 4 ઉમેરતા 13 થશે અને 13 ની વધી કાઉન્ટ કરી લેવાની છે. 8 ને 1 9, 9 ને 5 14. તો આપણો જવાબ કેટલો આવે છે? 143 આવે છે. હવે તેવી જ રીતના 90 માં કેટલા ઉમેરવાના છે? 6 અને 20 માં કેટલા ઉમેરવાના છે? 5. તો આપણને ખબર છે 90 માં 6 ઉમેરતા 96 અને 25 માં 5 ઉમેરતા 20 માં 5 ઉમેરતા 25. તો હવે 6 અને 5 નો સરવાળો કરતા કેટલો થશે? 11 વધી આપણે કાઉન્ટ અહીંયા કરી લેવાની છે. 9 ને 1 10, 10 ને 2 12. તો આપણે પહેલા 1 અંકના સરવાળા, પછી 2 અંકના સરવાળા, હવે 3. હવે અહીંયા બંને અંક છે એ કેવા છે? 100 ની અંદર આવતો જવાબ છે એવા અંકના આપણે સરવાળા શીખી ગયા. અહીંયા પણ 100 ની ઉપર આવતા અંકો છે તેવા સરવાળા શીખી ગયા છે. હવે આપણે સ્ટેપ 6 અને 7 જોઈએ.